જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. મિત્રો, આપણે મેરામણભાઈ આહિર જે ઘણા ટાઈમથી સાચી લડત જે ઉપાડે છે, હાલતા એવા મુદ્દા ઉપાડે છે, પછી કોઈ એવા જે નરાધમો હોય એના નરાધમોને ડામવાનું કામ કરતા હોય, તો આજે અમે બંને હાઈકોર્ટમાં છીએ. મેં સાંજે એને ફોન કર્યો તો, એક સિંગલ ફોન કર્યો હતો કે મેરામણભાઈ મારે એક હાઈકોર્ટમાં તમારું કામ છે અને તમે આવીને ઊભું રહેવાનું છે. તો મારી પહેલાં અત્યારે ગેટ હજી હાઈકોર્ટનો તમે જોઈ શકો છો હજી ખુલ્યો નથી, હજી કોઈ આ કામગીરી શરૂ થઈ નથી અને મેરામણભાઈ મારી પહેલાં અત્યારે હાઈકોર્ટમાં આવી ગયા છે. તો મેરામણભાઈ શું કહેવો, બે શબ્દ કહો. આપણે તો કોઈ પણ સમાજના કામ કરવા ઊભા જ થઈ, તન મન ધનથી. બરાબર છે. અહીં સિંગલ ફોન આવ્યો, હા, તમારે ભૂલી ગયો. પાકું અને આભાર તમારો મેરામણભાઈ. અને તમે ભલે આપણે ખાલી મળ્યા છીએ પણ વાતથી જે માણસ ફરતું નથી એટલે એ માણસનો વિજય ગમે ત્યારે થાય છે. મારે હજી ત્યારથી કંઈ આવવાનું હતું. હા, મારે કંઈ નહીં. બરાબર. પાછો આવી જાય, તમારું કામ હોય એટલે મારે આવવું પડે. પાકું અને આહિરનો દીકરો છે અને તોય છતાં આજે આપણા દેવી પૂજક સમાજ માટે એટલી લડત આપે છે. કોઈ આપણી બેન દીકરીને હેરાન કરતા હોય એને વિડીયોના માધ્યમથી કે કોઈ ટેલિફોનિક સરસાથી એને ન્યાય દેવરાવાનું કામ કરતા હોય એવા આપણા મેરામણભાઈ આહિર. અને આજે આપણે હાઈકોર્ટની અંદર છીએ. અમુક એવા નરાધમો છે એના વિરોધમાં અમે એક ફરિયાદનું એક સંકલ્પ કરેલો હતો. તો અમે હાઈકોર્ટની અંદર હવે જે નરાધમો છે એ નરાધમોને ડામવાનું કામ કરવાનું છે અને આગામી જે રણનીતિ જે છે હશે તે હવે વિડીયોના માધ્યમથી તમને બતાવી દઈશ. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય મુરલીધર.